અઘોર નગર હવા કે પાર્ટ 2 રીડિંગ 21। ગઈકાલે અસહ્ય એવી ઠંડી અને તેજાબ સમાન ઠંડુ પાણી આજે સ્વાભાવિક લાગતું હતું। કુદરતે શું નથી આપ્યું? સિદ્ધ લોકો પાસે શું નથી? ગઈકાલે જે પાણીમાં હાથ બોળવો પણ મુશ્કેલ હતો, તે જ પાણીમાં હું આજે સહેલાઈથી નાહી શકતો હતો, ફક્ત 2 જ પાંદડાની શક્તિના કારણે। દિનચર્યાથી પરવારી થોડા સૂકા લાકડા એકઠા કરી હું પાછો ફર્યો। લાકડા બહાર મૂકી હું અંદર ગયો। વ્રજનાથજી પોતાના આસન ઉપર ભસ્મ, તિલક, ત્રિપુંડ આદિ લેપ અર્ચન કરી હવનની તૈયારી કરી રહ્યા હતા। હું મારા આસન ઉપર મૌન થઈને બેઠો। તેમણે હવિષ્ય સામગ્રી ગોઠવીને ધૂણીનો અગ્નિ વ્યવસ્થિત કર્યો। હોઠના આછા ફફડાટ સાથે તેમણે જુદા જુદા દ્રવ્યોની મિશ્ર આહુતિ આપવી શરૂ કરી। વાતાવરણમાં હવિષ્ય દ્રવ્યની સુગંધ પવિત્ર ભાવ, સ્ફૂર્તિ, પ્રસન્નતા અને તાજગી ફેલાવી રહી હતી। એક ખાસ બાબતે મારું ધ્યાન ખેંચાયું। જ્યારે વ્રજનાથજી આહુતિ આપતા ત્યારે પહેલા અગ્નિજ્વાળાઓ વધુ પ્રજ્વલિત થઈને ઊંચે ચડતી અને આહુતિ આપતાની સાથે જ ખૂબ નીચે આવી જતી। હોમેલું દ્રવ્ય જ્યારે ભસ્મ થઈ જાય ત્યારે જ્વાળાઓ ફરી પ્રજ્વલિત થઈને ઊંચે ચડતી। સાધારણ ક્રમ એવો હોય છે કે જ્યારે અગ્નિમાં આહુતિ આપવામાં આવે ત્યારે તે વધુ પ્રકાશિત બની ઉગ્ર બને છે, એમ અહીં ક્રમ ઉલટો હતો। ભવિષ્યની આહુતિ આપતા પહેલા અગ્નિ ઉગ્ર બનતો હતો અને આપેલી આહુતિને જ્વાળારૂપી જીહવા દ્વારા ખાઈને શાંત થયો હોય એમ બનતું હતું। એમનો હવન ક્રમ જુદા જુદા પ્રકારના દ્રવ્ય, આસન અને મુદ્રાઓથી અડધો કલાક ચાલ્યો। એ દરમિયાન સમાપ્તિ પહેલા એક ડબ્બામાંથી વનસ્પતિના પાંદડાનો ભૂકો લઈ ધૂણીમાં નાખતા ખૂબ ધુમાડો થવા લાગ્યો। વ્રજનાથજીએ સીસમનો ઇસ્કોત્રો ખોલ્યો। તે ખોલતાની સાથે જ ધૂણીમાંથી ઉઠેલો ધુવાડો વળાંક લઈને ઇસ્કોત્રામાં આપોઆપ ખેંચાવા લાગ્યો, જાણે તે પેટીમાં રહેલા સમર્થ જીવાત્મા, પ્રેતાત્મા, વેતાલ, ભૈરવ વ્રજનાથજીની પૂજાનો સ્વીકાર કરી રહ્યા હતા। તેમની રોજિંદી કર્મકાંડ ક્રિયાના 2-3 પ્રમાણ જોઈ મને થયું કે મન, વચન, કર્મને કેન્દ્રિત કરી કરવામાં આવતી પૂજા, પ્રાર્થના, સ્તુતિનો સ્વીકાર પણ નજર સમક્ષ અનુભવી શકાય તેમ થાય છે। વ્રજનાથજીએ કર્મકાંડથી પરવરી ધૂણીની પ્રદક્ષિણા કરી। તેમનું શરીર સ્થૂળ, ભારેખમ હોવા છતાં ઉઠવા બેસવામાં અને ક્રિયા કરવામાં સ્ફૂર્તિ પ્રદર્શિત કરતું હતું। તેમણે પોતાના આસન ઉપર બેસી મને કહ્યું, જુઓ, સામે અભરાઈ ઉપર લોટામાં દૂધ પડ્યું છે, તે લઈ લો। એ સિવાય કમંડળમાંથી ફળ લઈ લો। મેં બાજુની દિવાલ પરની અભરાઈ ઉપર દૂધ ભરેલો જર્મન સિલ્વરનો લોટો ઉતાર્યો। દૂધ પ્રમાણસર ગરમ હતું। દૂધ ક્યાંથી આવ્યું હશે, કોણ લાવ્યું હશે એ અંગે હું વિચારી રહ્યો। મેં થેલામાંથી બ્રેડ, બિસ્કિટને ફરીથી ચકાસી જોવા માટે બહાર કાઢ્યા। તેને ખાવાથી તે મૂળ સ્વાદમાં જ હતા। આ પ્રસંગથી મને મનોમન સમાધાન મળ્યું કે અહીં જે પણ થાય છે અને થશે તે વ્રજનાથજીની ઈચ્છા પ્રમાણે જ થવાનું છે। મધુર સ્વાદયુક્ત દૂધ સાથે સવારના નાસ્તાનો ક્રમ પૂરો થયો। વ્રજનાથજી શાંત બેઠા હતા। તેઓ કંઈક શરૂઆત કરે તો વાત શરૂ કરવાનું વિચારી રહ્યો હતો। થોડી વારે એમણે કહ્યું, બહાર જઈને ઝાડ ઉપરથી થોડો ગાંજો લઈ આવો। હું તરત ઊભો થઈને બહાર જવા લાગ્યો। તેમણે એક નાનકડી ગાળ દઈ કહ્યું, તને કહ્યું છે ને કે બહાર જતી વખતે હથિયાર સાથે રાખવું? મેં મારા આસન પાસે પડેલી કુહાડી લીધી અને બહાર નીકળ્યો। મને ખબર નહોતી કે ગાંજાનું ઝાડ ક્યાં છે, છતાં ગઈ રાત્રે તેમણે એક ઝાડ ઉપરથી થોડા પાન તોડ્યા હતા તેનું મને સ્મરણ હતું। તે દિશામાં જ ગાંજાનું ઝાડ હશે એવું મેં ધારી એ તરફ ગયો। આમ તો ગાંજાના નાના મોટા છોડ જ થાય છે, પરંતુ લાંબા સમયથી વૃદ્ધિ પામેલ છોડ 5 થી 7 ફૂટ સુધી વૃક્ષ રૂપે વિસ્તરે છે। ગાંજાના છોડને ઓળખતો હોય મેં ત્યાં તપાસ શરૂ કરી। બરોબર જે જગ્યાએ થી વ્રજનાથજીએ પાન તોડ્યા હતા ત્યાં આવીને એક વૃક્ષ જોયું। તેના પાનનો આકાર, ફૂલ તથા કળીનો પ્રકાર ગાંજાને મળતો હતો, પરંતુ તેનું એક સમગ્ર રૂપ આશ્ચર્યજનક હતું।
તેના થડથી માંડી નાનામાં નાની ડાળીની છાલ આબેહૂબ સર્પની ચામડીથી મઢેલી હોય એવી હતી. તેની કડીઓ તથા આસપાસના પાનના ઝુંડ ચીકણા સ્ત્રાવથી એકઠા થઈને સર્પની ફેણના આકારે ચોટેલા હતા. કોઈ વિચિત્ર જાતિનો સર્પ વૃક્ષનું રૂપ લઈને ઊભો હોય એવું દ્રશ્ય દેખાતું હતું. હું તે વૃક્ષથી 4 ફૂટ દૂર હતો, છતાં વાતાવરણમાં તેની માદક સુગંધ મગજને તરબતર કરી રહી હતી. આ વૃક્ષ ગાંજાનું છે તે ચોક્કસ વાત હતી, છતાં તેના આકાર અને રૂપરંગ જોઈ ગાંજો તોડવાની હિંમત ચાલી નહીં. સાવચેતીના પગલા રૂપે મેં કુહાડી લાંબી કરીને વૃક્ષ સાથે સ્પર્શ કર્યો, પરંતુ કંઈક ફેરફાર નહીં જણાતા આગળ વધી ડાબા હાથે ધીમેથી 2-3 કડી સહિત પાંદડા તોડી લીધા. જમણા હાથમાં સાવચેતી માટે પકડેલી કુલ્હાડીનો ઉપયોગ કરવાની જરૂર પડી નહીં. મેં ગુફામાં જઈને ગાંજો રજનાથજીના આસન પાસે મૂક્યો. તેમના મંગાવ્યા પ્રમાણેનો ગાંજો જોઈ ક્ષણવાર તેઓ વિચારમાં પડ્યા. કંઈક શંકાની દ્રષ્ટિથી ઝીણી આંખે મારા તરફ એક વેધક દ્રષ્ટિએ તેમણે કરી. તેમનું અનુમાન એવું હતું કે હું ગાંજો નહીં લાવી શકું, ત્યાં કોઈ આપત્તિ ઊભી થશે અને હું મુશ્કેલીમાં મુકાઈ જઈશ. એવા હેતુથી તેમણે મને મોકલ્યો હોય અને હું ક્ષેમકુશળ પાછો આવ્યો, તેથી તેઓ વિચારી રહ્યા હતા કે આમ કેમ બન્યું. તેમની દૃષ્ટિપાતના પ્રકાર ઉપરથી મારું આ અનુમાન હતું. તેમણે કંઈ સ્પષ્ટીકરણ નહોતું કર્યું. તેમને ગાંજો સૂકો મસળી ચીલમ ભરીને ચેતાવી. આ પ્રસંગ સાથે આ ગાંજાના ઉછેરની વિશેષતા વિશે રસપ્રદ માહિતી જોઈ લઈએ. એ વ્રજનાથજીએ જણાવી હતી. આ ગાંજાને સિદ્ધ લોકો હુનાદના નામથી ઓળખે છે. કોઈ પણ સારી જાતના ગાંજાના બીજને સેવાળ, પાણીના કીડા તથા અળસિયા જે ચોમાસામાં થાય છે સાથે મિશ્ર કરી મોરને ખવડાવવામાં આવે છે. આ મોર પાળેલો હોય છે. તેની હગારને એકત્ર કરી ધોઈ લેવામાં આવે છે. તેમાંથી ગાંજાના બીજ એકત્ર કરી છાયામાં સૂકવી દઈ જુદા જુદા અંતરે વાવી દેવામાં આવે છે. તે બધા બીજમાંથી માંડ 1-2 બીજ ઉગે છે. આ ઉગેલા અંકુરને ખાસ પ્રકારના બનાવેલા ખાતરમાં ફરીથી રોપવામાં આવે છે. આ ખાતરને બનાવવા માટે એક ઝેરી સર્પને મારી તેને એક માટલામાં નાખવામાં આવે છે. તે માટલામાં વરસાદનું પાણી, કરા અથવા હિમવર્ષા ને પ્રમાણસર લેવામાં આવે છે. તેમાં પ્રમાણસર માટી તથા અમુક વનસ્પતિ પૈકીની ચિત્રલંબિકા, અવંતી, અષ્ટાવલ્લી, નાગવલ્લી તથા સવીરા નામની વનસ્પતિઓનો સ્વરસ નાખવામાં આવે છે. એકાદ મહિનામાં સંપૂર્ણ રીતે બધી ચીજો કોહવાઈને ખાતરના રૂપમાં મળી જાય છે. ત્યારબાદ ફરી એક ઝેરી સર્પને મારવામાં આવે છે. તેના મોઢામાં શક્ય એટલું ખાતર ભરી દઈ યોગ્ય જગ્યા શોધી ત્યાં જરૂરિયાત પ્રમાણેનો ખાડો કરી તૈયાર કરેલું ખાતર તથા માટીને ભેળવી નવો મોરેલો સર્પ યોગ્ય રીતે ગોળાકારે ગોઠવી મૂકવામાં આવે છે, જેથી તેને મોઢાનો ભાગ મધ્યમાં રહે. ત્યારબાદ તેના ખાતર ભરેલા મોઢામાં પહેલાથી તૈયાર કરેલ રાખેલ ગાંજાનો અંકુર વાવી દેવામાં આવે છે. આ અંકુરની 14 રાત દિવસ સુધી ખૂબ સંભાળ રાખવામાં આવે છે. નવજાત શિશુની માફક 14 દિવસની સંભાળ બાદ તેના પાન ફૂટે છે. ત્યારે ત્યાં મહાત્મા લોકો સિદ્ધ કરેલી ચોકી મૂકે છે. ચોકી એટલે મહાત્માએ સિદ્ધ કરેલ દેવ, દેવી, યક્ષ, યક્ષિણી, ભૈરવ આદિ દ્વારા થતી રક્ષા. ચોકી મૂકવા પાછળનો હેતુ એવો છે કે આ અંતરિક્ષમાં ગમન કરતા સિદ્ધ લોકો આવા પ્રકારની વનસ્પતિ ઔષધિનો નાશ કરી ના શકે. અલબત્ત કોઈ અનઅધિકારી વ્યક્તિએ દુષ્કૃત્ય કરવાના હેતુથી આવો યોગ કરેલ હોય તો. ચોકી મૂકી દીધા બાદ ગાંજાનો છોડ પ્રતિદિન વધવા લાગે છે. તે દરમિયાન તેની સાધારણ દેખભાળ કરવામાં આવે છે. જ્યારે તેનું થડ આશરે 1.5 ઇંચ જેટલું જાડું થાય છે, જમીનથી 4 ઇંચ ઊંચે થડમાં એક છેદ કરવામાં આવે છે, જે વૃક્ષની મધ્ય રસવાહિની સુધી પહોંચતો હોય છે.